નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. મહાશિવરાત્રિ વિશેષ એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. ભગવાન ભોલેનાથ શિવના મહિમાની વાતો કરીએ છીએ. એમની જેટલી પણ વાતો કરીએ ઓછી છે. એમને કંઈ બહુ પૂજન અર્ચનની જરૂર નથી. ભાવથી ખાલી પાણી ચડાવી દો, એક બીલીપત્ર ચડાવી દો, ભોલેનાથ ખુશ થઈ જશે. બહુ દયાળુ છે. ભોલેનાથને મૃત્યુના દેવ કયા છે. મૃત્યુના દેવ આપણે ત્યાં આગળ એમ કહેવાય છે કે જ્યારે વ્યક્તિ બહુ પરેશાન હોય, તકલીફમાં હોય, આરોગ્ય બાબતના મોટા પ્રશ્ન હોય અને એવા સમયે મહામૃત્યુંજય મંત્રના જપ કરવાનું સૂચન થતું હોય છે. કારણ કે ભગવાન ભોલેનાથ એને કંઈ પણ આરોગ્યના પ્રશ્ન હોય કે બીજી કોઈ મુશ્કેલી હોય એ દૂર કરી દેતા હોય છે. ભગવાન ભોલેનાથના ઘણા બધા મોટા ભક્તો થઈ ગયા. એમાં સૌથી આગળનું નામ જે છે, સૌથી પ્રથમ તો રાવણ. આપણે જાણીએ છીએ રામાયણનું, આપણે ઘણું બધું જાણીએ છીએ. આપણી સંસ્કૃતિમાં રામાયણ વણાઈ ગયેલી છે. રામ આપણા સંસ્કૃતિમાં વણાઈ ગયેલા છે. રામ નામનો મહિમા તો પાછું હું વાત કરું છું તો આ બધું રહી જશે. પરંતુ રાવણ એ શિવનો પરમ ભક્ત હતા. રાવણ પરમ ભક્ત હતા. રાવણ શિવની સાથે દરરોજ મુલાકાત કરતા હતા. શિવનું ગુણગાન દરરોજ ગાતા હતા. અને આપણે જાણીએ છીએ કે રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્ર આજે પણ ગવાય છે. આજે પણ એટલું જ જેને કહેવાય શિવ તાંડવ સ્તોત્ર. રાવણ બહુ મહાન ભક્ત હતા. તો પછી બીજી વાત કરીએ તો પુષ્પદંતજી ગંધર્વ અને શિવની પૂજન ભક્તિ કરતા હતા. પરંતુ કંઈક શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થવાથી એમની જે અદૃશ્ય થવાની શક્તિ હતી તે ચાલી ગઈ. અને પછી એમણે જે શિવની સ્તુતિ કરી કે આપણે સૌ જાણીએ છીએ શિવ મહિમ્ન સ્તોત્ર, પુષ્પદંત રચિત શિવ મહિમ્ન સ્તોત્ર. 40 શ્લોકનું આ છે. 40 શ્લોક, 3 શ્લોક પાછળના જે છે છેલ્લા, એ શિવની શું થાય પડી આ શિવ મહિમાનું ભક્તિ એટલે સ્તુતિ કરવાથી શું ફળ મળે એનું વર્ણન કર્યું છે છેલ્લા 3 શ્લોકમાં. તો પુષ્પદંત રચિત જે શિવ મહિમ્ન સ્તોત્ર છે એ તો આપણે બહુ વ્યવસ્થિત જેને કહેવાય કે જાણીએ છીએ. આ બધા પરમ ભક્તની વાત કરું છું અને આજે પણ એનું પ્રેમથી ખૂબ માનપૂર્વક એમનું નામ સ્મરણ કરાય છે. પુષ્પદંત રચિત શિવ મહિમ્ન સ્તોત્ર છે. ખૂબ વ્યવસ્થિત, ખૂબ સારું છે. ફક્ત એક શિવ મહિમ્ન સ્તોત્રનો રોજ એક પાઠ કરીએ તો પણ આપણને શિવની કૃપા આપણા ઉપર સતત ઉતરતી જ રહે છે. જોજો આ કેટલી બધી મહાન ભક્તો થઈ ગયા. રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્ર, પુષ્પદંત રચિત શિવ મહિમ્ન સ્તોત્ર. શું વાતો કરવી? વાતો કરીએ તેટલી પણ ઓછી છે. તો આ બધી વાતો છે. કાલે પાછા મળવાનો છે. શિવની ભક્તિની વાતો કરવી છે. અને શિવની ભક્તિની સાથે જ્યોતિષને પણ જોડીશું આપણે. તમે તો જોજો, લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો.
હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.